ફરાળી આઈટમ ખાવી હોય તો અમદાવાદના ગોતા વિસ્તારમાં બેસ્ટ જગ્યા છે આ ફલાહાર. આપણે અત્યારે ફરાળી ખીચડી ખાવા માટે આવ્યા છીએ, તો તમને બતાવું કઈ રીતે ફરાળી ખીચડી બને છે. ચાલો. સાબુદાણાની ખીચડી. આ સાબુદાણાની ખીચડી. આપણા ત્યાં સાબુદાણા ખીચડીની સૌથી મોટી વિશેષતા એ છે કે આપણે એની અંદર બટાકા નથી નાખતા. જનરલી તમે 90% જગ્યાએ જોશો તો બટાકા નાખી અને વજન વધારવામાં આવે છે. આપણે પ્યોર સાબુદાણા ખીચડી બનાવી રહ્યા છીએ. સાબુદાણાની અંદર આ ફરાળી ચેવડો આવશે, આ જે ઉપવાસમાં ખાઈ શકાય એવું સિંધવ નમક આવશે, ત્યાર પછી મરી પાવડર આવશે, અને આ અમારો સ્પેશિયલ ફરાળી મસાલો છે. ફરાળી મસાલો સ્પેશિયલ છે જે અમે પોતે બનાવીએ છીએ. દાડમ આવશે, લીંબુ સ્વાદ મુજબ, બુરુ ખાંડ આવશે. ખાંડ? હા, કરવા માટે ખાંડ જરૂરી છે. આ ફરાળી ચટણી જે ઉપર અમે નાખીએ છીએ એનાથી ટેસ્ટ એકદમ ચટપટો લાગે છે. આ ફરાળી ખીચડી તૈયાર. જોડે ઉપર બટાકાની અને કેળાની વેફર પણ આપીએ છીએ, જેથી કરીને 2 in 1 ફરાળ થઈ જાય. આ ખીચડી તૈયાર.